नमस्कार। जैसे कि आप सब जानते हैं, वीएनएम फाउंडेशन का प्रोजेक्ट तुम अकेली नहीं हो वडोदरा की कई सारी आंगनवाड़ियों में चल रहा है। उसी के तहत आज हम आए हैं आंगनवाड़ी अकोटा 8 में, जहां हम महिलाओं से बात करेंगे प्रेगनेंसी, पोस्टनेटल केयर, पोस्टमार्टम डिप्रेशन और मेनोपॉज के बारे में। आज इस विषय में बात करने के लिए हमारे साथ जुड़ी है डॉक्टर अमिता शाह, वडोदरा के अकोटा विस्तार के अमीश हॉस्पिटल से। आइए उनसे बातचीत शुरू करते हैं, महिलाओं के प्रतिभाव जानते हैं। આપણે મહિલાઓ જ્યારે બીમાર હોઈએ છે તો પહેલા એટલે આજે મને તાવ આવ્યો છે તરત ને તરત ડોક્ટર પાસે કેટલા લોકો જાય છે? હાથ ઉપર કરો તો તરત જાવ છો? વેરી ગુડ। 2 જણા આટલા બધામાંથી અને બીજા શું કરે છે? કાઢો પીને સૂઈ જઈએ કે 1 કલાક આજે હું મોડા ઉઠીશ ને તો હું સાજી થઈ જઈશ, કરીએ છીએ ને એવું? તો આપણે મહિલાઓ આપણા પોતાના સ્વાસ્થ્ય તરફ બહુ જ ઓછું ધ્યાન આપીએ છીએ, હે ને? અને એની કારણે ઘણી વખત આપણે સાયલેન્ટલી કોઈને ખબર ના પડે અને પોતાને બી ખબર ના પડે એ રીતે ઘણી બધી તકલીફોમાંથી જઈએ છીએ। જે વિશે વાત કરવી બહુ જરૂરી છે અને વાત કરવાથી જાણકારી મળશે અને જાણકારી મળશે તો આપણે સારા પગલાં લઈ શકીશું। જ્યારે ચોમાસું બેસે છે ત્યારે આપણે આરોગ્ય કેન્દ્રમાં, આંગણવાડીમાં તમને જાણકારી આપે છે કે નહીં કે આ ટાઇફોઇડના લક્ષણ છે, આ મલેરિયાના લક્ષણ છે ને આ ડેન્ગ્યુના લક્ષણ છે। તો એ જાણકારી આપણને શા માટે આપે છે કે એ લક્ષણો જો આપણને આ બધા તાવના કે આ બધા બીમારીઓના ખબર હોય અને એ લક્ષણો આપણામાં કે પરિવારમાં કોઈને દેખાય તો આપણે તરત પગલાં લઈ શકીએ, હે ને? એ જ કારણ છે ને એનું। તો આ પ્રોજેક્ટનું મુખ્ય કામ એ જ છે કે અમે તમને મહિલાઓને કેવી તકલીફો થઈ શકે છે એના લક્ષણો બતાવીએ, જેથી તમને એવા કોઈ લક્ષણો દેખાય છે તો તમે એના પર વહેલી તકે પગલાં લઈ શકો અને સામાન્ય રીતે આપણે પોતાની કઈ રીતે કાળજી રાખીએ, આપણે એક્સ્ટ્રા કંઈ નથી કરવાનું અને આપણે સમય નથી આપી શકતા પોતાને, પણ આપણી આદત તો બદલી શકીએ છીએ, અને એ વિશે આપણે વાત કરવાના છે। અને આ પ્રોજેક્ટ અંતર્ગત આપણે મુખ્ય 3 વિષયો પર વાત કરીએ છીએ। ગર્ભાવસ્થા બાદ જે ડિલિવરી બાદનો સમયગાળો છે તે, અને આપણું જે માસિક ચાલતું હોય છે જીવનમાં, ક્યારેક બંધ થતું હશે ને જીવનમાં, તો એ સમય દરમિયાન આપણે શું કાળજી રાખવાની છે એ વિશે વાત કરીએ છીએ। અને આ પ્રોજેક્ટમાં આપણી સાથે મેનોપોઝ સોસાયટી જોડાયેલી છે, મેનોપોઝ સોસાયટી વડોદરા અને મેનોપોઝ સોસાયટી ઇન્ડિયા। એ ડૉક્ટર્સનું સંગઠન છે, ગ્રુપ છે ડૉક્ટર્સનું, જે મહિલાઓનું માસિક જતું રહે છે એ સમયે મહિલાઓની શું કાળજીની જરૂર હોય છે, કેવા લક્ષણો એમને જોવા મળે છે એના ઉપર અભ્યાસ કરે છે અને એ જે લક્ષણો છે એને ઓછા કરવામાં તેઓ શું ફાળો આપી શકે એના ઉપર ઘણું બધું કાર્ય પણ કરે છે। તો ત્યાંથી આપણી સાથે ડૉક્ટર્સ જોડાય છે। આ દરેક આંગણવાડીમાં, વડોદરામાં 400-450થી વધારે આંગણવાડી છે જ્યાં અમારે પહોંચવાનું છે। તો ICDS જેની અંતર્ગત આપણી આંગણવાડી આવી છે એની સાથે આપણે હાથ મિલાવેલા છે, આપણે કોલાબોરેશન કરેલું છે કે દરેક આંગણવાડીમાં વડોદરાની અમારે પહોંચવાનું છે। તો આટલી બધી આંગણવાડીમાં પહોંચવા માટે, અને જો હું ડૉક્ટર પોતે નથી તો હું તમને જાણકારી આપીશ તો તમે માનશો? નહીં માની શકો ને કે આ બેન સાચું બોલતા હશે, એમની પાસે પૂરી જાણકારી હશે કે નહીં? પણ જો ડૉક્ટર, સ્ત્રીરોગ નિષ્ણાત પોતે જો તમને આવી કોઈ પણ સલાહ આપે તો તમે માની શકો ને, કારણ કે તેઓ ડૉક્ટર્સ છે। તો આપણે આંગણવાડીમાં ડૉક્ટર્સને લઈને જઈએ છીએ અને આ 3 જે વિષયોની મેં વાત કરી એના ઉપર વાત કરીએ છીએ। તો આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર અમિતા શાહ, અને તેમનું આપણું સ્વાગત કરીએ। તેઓ સ્ત્રીરોગ નિષ્ણાત છે અને આપણા નજીકમાં જકોટામાં તમે ક્લિનિક જોયું હશે, અમીશ હોસ્પિટલ, ત્યાંથી આવ્યા છે અને બહુ જ સરસ તમને માર્ગદર્શન આપશે। અમે હજુ સુધી જેટલી પણ આંગણવાડીમાં ગયા છીએ ને, તમારી જેવી બહેનો સાથે વાતચીત કરી છે, તો એમને પાસેથી જે પ્રશ્નો અમને મળતા હોય છે ને એ પ્રશ્નો હું મેડમને પૂછું છું અને એના જવાબ મેમ આપે છે। તે સિવાય તમને કોઈ પણ પ્રશ્ન થાય છે તો તમે તે વિશે એમને પૂછી શકો છો। તો જે પણ તમારા પ્રશ્નો છે ખુલીને પૂછજો, હે ને? આપણે ડૉક્ટર પાસે નથી જતા એ તમે હમણાં જાતે સ્વીકારેલું છે, પણ જો ડૉક્ટર સામેથી તમારી પાસે આવ્યા છે તો આ લાભ ચૂકતા નહીં। ઓકે, તો હું શરૂઆત કરું, કરીએ આપણે વાતચીતની શરૂઆત? ઓકે, તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મેમ। થેન્ક યુ। આપણે કહેવા માંગો છો મહિલાઓને? બસ મેડમે જે કીધું એ પ્રમાણે આજે વીએનએમ ફાઉન્ડેશન છે બહુ જ સારું કામ કરે છે, એટલે આપણે એ જાગૃતિ લાવવાનું કામ કરે છે અને આખા સમાજમાં એ બહુ સારી વસ્તુ છે। આટલો
તકલીફ લઈ આ બધાને ભેગા કરવા, એરેન્જ કરવું કાંઈ સહેલી વસ્તુ નથી. પણ લોકોમાં જાગૃતિ લાવવું, જ્ઞાન માટે આ બધું કરે છે એ બહુ જ સાચી વાત છે. અને જે એમને 2 વસ્તુ કીધી કે આપણે આપણી કાળજી નથી કરતા, બહુ જ સાચી વાત છે. અને આપણે આપણી જાતને ઓછું મહત્વ આપીએ છીએ આખા કુટુંબમાં, ફેમિલીમાં. કારણ કે હવે સવાર થઈ, બપોર થઈ, ચાનો ટાઈમ થયો, ટિફિનનો ટાઈમ થયો, સાંજનું થયું, સાસુને આમ છે, નાનું આમ છે. એટલે જે 2 વસ્તુ કીધી બહુ સાચી વાત છે. એને આપણે હવે આગળ વિસ્તારથી જોઈએ. અને બહુ જ સંગઠન સારું કામ કરે છે. અને આપણે જે પણ વાત કરી એના પર ઘરે જઈને વિચાર કરજો અને જરૂરથી અમલમાં મૂકજો. કારણ કે હું એવું માનું છું કે આપણે કોઈ પણ રોગ થાય પછી આપણે જવું જ પડશે, આજે નહીં તો પછી 2 દિવસ રાહ જોશો પછી જવું પડશે. પણ એના કરતાં આપણે રોગ ના થાય અથવા આપણી તબિયત સારી રહે તો આપણે જિંદગીમાં વધારે કરી શકશું. બરાબર? એટલા માટે આપણે આગળ વધીએ. ચોક્કસ. તો આપણે હવે સત્રની શરૂઆત કરીએ છીએ. જેમ જેમ મહિલાઓ સાથે વાત કરી ત્યારે જણાયું, એક વસ્તુ ધ્યાનમાં આવી કે મહિલાઓ જ્યારે ગર્ભવતી બને છે, પહેલી વખત જે પ્રેગ્નન્સી રહે છે એમને, તો એ 3, 4, 5 મહિના સુધી બિલકુલ બહાર નથી પાડતી. અને બહાર નહીં પાડવું એમનો અંગત પ્રશ્ન છે, પણ ત્યાં સુધી એ ડૉક્ટર્સ પાસે પણ નથી જતા. તો એ ક્યાં સુધી યોગ્ય છે અને ક્યારથી આપણે ડૉક્ટરની મુલાકાત શરૂ કરવી જોઈએ પ્રેગ્નન્સીમાં? આ બહુ જ સાચી વાત છે. તમે બધા બહુ સારા ટોપિક લીધા છે, જે મોસ્ટ કોમન અત્યારે સોસાયટીમાં આપણે એ જ જોઈએ છીએ. હવે આમાં એવું છે કે જ્યારે બી સગર્ભાવસ્થા અથવા પ્રેગ્નન્સી ચાલુ થાય, એક વખત માસિક ના આવે એના 5-6 દિવસ, 7-8 દિવસમાં તો આપણને ખબર પડી જ જાય. એની પહેલાં પણ ખબર પડે, પણ સામાન્ય રીતે આ પ્રમાણે હોય છે. અને હવે તો બધા આશાબહેનો ઘરે જાય છે, બધાને જ ખબર છે કે પ્રેગ્નન્સી ટેસ્ટ હવે ઘરે જ થાય છે. કાર્ડમાં 2 પટ્ટી આવે એટલે પ્રેગ્નન્સી છે ને નથી તો નથી. પણ જ્યારે પ્રેગ્નન્સી આવે ત્યારે અમારી એવી સલાહ હોય છે કે તમારે તરત જ ડૉક્ટરને મળવું જોઈએ, તકલીફ ના હોય તો પણ. બરાબર? તરત જ ડૉક્ટરને મળવું જોઈએ કે તકલીફ ના હોય તો પણ. હવે તમારો સવાલ છે કે અમારે તકલીફ ના હોય તો અમારે શેને માટે મળવાનું? એના હું તમને કારણો કહું. ઘણી બધી વખત ઘણી સ્ત્રીઓને પહેલાં એબોર્શન થઈ ચૂક્યું હોય છે. હવે એબોર્શન થઈ ચૂક્યું હોય તો જ્યારે પ્રેગ્નન્સી રહે ત્યારે અમે ડૉક્ટર તરીકે તરત જ સલાહ આપતા હોઈએ છીએ કે અમુક ઠંડકની ગોળીઓ અમારે ચાલુ કરવી પડે. એ જેટલું પેશન્ટ અમારી પાસે જલ્દી આવે પ્રેગ્નન્સી લઈને તો અમે તરત જ ચાલુ કરી શકીએ. અને એની અસર પણ ગર્ભાશયની અંદર રહેલા બાળક ઉપર અને સ્ત્રીના શરીર ઉપર થાય. તો બીજી વખતનું એબોર્શન છે એ આપણે અટકાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ, જે પણ આપણી પાસે અત્યારે દવાઓના હથિયાર છે એનાથી. એટલે નંબર 1 થિંગ કે જ્યારે પ્રેગ્નન્સી રહે ત્યારે બને એટલું તરત જ ડૉક્ટરને આપણે મળવું જોઈએ. અને તો જેમ મામે કહ્યું કે તમને લાગે છે 2-3 દિવસ ચડી ગયા છે, તરત જ પ્રેગ્નન્સીની તપાસ કરાવી જ લેવાની. અને એનું મુખ્ય કારણ છે કે આગળ કોઈ કસુઆવડ કે અબોર્શન થવાનું કે બીજા કોઈ પણ બાળકમાં કોઈ ખોડખાપણ છે કે કેમ, એની તપાસ આપણે વહેલી તકે કરી શકીએ. અને જેમ મેડમ કહી જ રહ્યા છે આગળ કે આ સમયે આહારનું બહુ જ મહત્વ છે. અને મેમ મુખ્ય તો મેં એ જ સાંભળ્યું છે કે અમારું એક તો મન થતું નથી ખાવાનું, અને ઘરેથી તો બધા 2 જણા છો તો વધારે ખાઓ. તો ચોક્કસ આપણે ડાયટ પર વાત કરીએ. અમુક વસ્તુ અત્યારે આપણે થોડી ગેરસમજ છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. હવે જ્યારે સગર્ભાવસ્થા હોય ત્યારે 3 વસ્તુ વધારે અગત્યની છે. એક તો આપણે ખોરાક શું લઈએ, આપણે આરામ કરવાનો અને કામ કરવાનું, ટ્રાવેલિંગ કે એક્સરસાઇઝ, આ બધું આવે. હવે ખોરાકમાં સામાન્ય રીતે અત્યારે જે આપણું એક મિથ છે અથવા એક ગેરસમજ છે કે ઘરના બધા કહે છે કે હવે તો તારે બચ્ચું છે એટલે તારે 2 જણાનું ખાવાનું. આ એક ગેરસમજ છે. પણ ખરેખર એવું નથી હોતું. એટલી ક્વોન્ટિટી 2 જણાની ક્વોન્ટિટી ખાવાની જરૂર નથી હોતી. માનો કે 2 જણા, એક માણસ 3 ખાતું હોય, 2 જણા થઈને 6 રોટલી થાય તો કાંઈ 6 રોટલી ખાવાની જરૂર જ નથી હોતી. પણ જે ડૉક્ટર કહેવા માંગે છે કે ક્વોલિટીની દ્રષ્ટિએ, ગુણવત્તાની દ્રષ્ટિએ તમારો ખોરાક બધા જ વિટામિન, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ એનાથી બધું વધારે બરાબર હોવું જોઈએ, જેથી અંદરનું બાળક છે એને બરાબર બધું પોષણ મળી રહે.
ખાલી ભાત ખાવો નહીં, ખાલી રોટલી ખાવી પણ નહીં, પણ બેલેન્સ ડાયટ જેને કહેવાય, રોટલી, દાળ ભાત, શાક એ બધું જ ખાવું જોઈએ. એની સાથે ફ્રેશ ફ્રૂટ ખાવું જોઈએ. ફ્રૂટ્સ, જે અનાજ છે એ આપણને કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ આપે છે, જ્યારે આ જે ફ્રૂટ્સ છે એ આપણને વિટામિન આપે છે, મિનરલ આપે છે, એ પણ જરૂરી છે. હવે એની સાથે સાથે જ્યારે ફ્રૂટની વાત થાય ત્યારે કંઈ આપણે 100 રૂપિયા કિલોવાળા એપલ જ ખાવું એવું જરૂરી નથી. એપલ ખાઈએ તો સારું રહેશે એવું જરૂરી નથી, પણ એની સામે કેળા છે એ પણ એટલા જ સારા છે, ચીકુ છે, પપૈયું છે, એ બધું એટલું જ સારું છે. આપણા પાચન તંત્રને જે અનુકૂળ હોય, જે આપણે અત્યાર લગી ખાતા આવ્યા હોઈએ, એ બધું જ ખાઈ શકાય, એમાં કોઈ જ વાંધો નથી. હવે બીજું એક મિથ છે કે જે ચીકણા પદાર્થો છે ખાઈએ, માનો કેળું ને પપૈયું અથવા ભીંડા, એ ખાઈએ એટલે છોકરું અંદર ચોંટી જશે. આ બીજું એક મિથ છે. એવું નથી હોતું. કેળા સૌથી સારામાં સારા, સસ્તામાં સસ્તા અને ગુણવત્તાની દ્રષ્ટિએ બેસ્ટ એવું ફ્રૂટ છે. બિલકુલ. અને કેળા છે બહુ જ સારા હોય છે, એમાં બહુ સારું કેલ્શિયમ હોય છે કે જેનાથી બાળકના હાડકાં પણ બને છે અને માના શરીરના હાડકાં પણ પોચા પડી ગયા હોય તો એ સારા થાય છે. એટલે રોટલી, દાળ ભાત, શાક બરાબર લેવાના. બીજી વસ્તુ, ફ્રેશ ફ્રૂટમાંથી જે પણ આપણને ફાવતું હોય એ લઈ શકાય. ત્રીજી વસ્તુ, ડ્રાય ફ્રૂટ્સ પણ લઈ શકાય, જે બદામ છે, અંજીર છે, દ્રાક્ષ છે, કોપરું પણ ડ્રાય ફ્રૂટ્સમાં આવે, એ એટલું મોંઘું નથી હોતું. અને ખજૂર, ગોળ, એ બધું જ તમને આયન પણ આપે, લોહી પણ વધે અને છોકરા માટે, બાળક માટે બરાબર હોય છે. આટલી બધી આપણી આ વાત થઈ ખાવાની. બીજી વસ્તુ આવે કે ક્યારે ખાવું. હવે આ બહુ સામાન્ય રીતે મેં જોયું છે, શરૂઆતની પ્રેગ્નન્સી હોય, એક તો પેલી બિચારીને એટલે નોશિયા અને વોમિટિંગ થતું હોય અને આખા ઘરના જ બધા આમ સામે ઊભા હોય, જો આટલું દૂધ, ઘી નાખેલું તારે પીવું જ પડશે, આટલું તો ખાવાનું. જો પછી એનો હસબન્ડ ફરિયાદ કરે, મેડમ હું આટલું બધું લઈ આવજો, પણ એ કાંઈ જ ખાતી નથી. એટલે બિચારા બધા પ્રેમપૂર્વક બધું કરતા હોય, પણ પહેલા 3 મહિના ખોરાક બરાબર ના લેવાય એ બરાબર વાત છે, પણ ધીમે એ અમુક હાર્મોનની અસર આપણા ઉપર થતી હોય છે, પણ ધીમે એ અસર ઓછી થાય પછી એ પ્રમાણે આપણું આગળ વધી શકે. પણ એ દરમિયાન સ્ત્રીની જે ઈચ્છા હોય તે ખાઈ શકાય. એવું જરૂરી નથી કે દાળ ભાત, રોટલી, શાક જ ખાવા. ઘરની બનાવેલી પાણીપુરી ખાઈ શકાય, ઘરની બનાવેલા સમોસા ખાઈ શકાય, ઘરની બનાવેલી, એ હું આગળ બોલીશ, એ પ્રમાણે બધું ખાઈ શકાય. અને જે ઈચ્છા હોય એ પ્રમાણે ખાઈ શકાય. અને ટાઈમ પણ એવું જરૂરી નથી કે સવાર સાંજે જ ખાવાનું. સામાન્ય રીતે પહેલા 3 મહિનામાં નબળાઈ વધારે લાગતી હોય છે, જીવ મચલાય, તો 2 કલાકે પણ ખાઈ શકાય. સવારે ઉઠીને 2 કલાકે ખાઈ લો, પછી 2 કલાકે લો, પછી 2 કલાકે લો. આ પ્રમાણે તમારું ખાવાનું બધું જ આપણે એડજસ્ટ કરી શકાય છે. તમારા પાચન તંત્રને અનુકૂળ. હવે તમને પ્રેગ્નન્સી રહ્યા પહેલાં જ પપૈયું અનુકૂળ ના આવતું હોય તો નહીં લેવાનું. આપણી કંઈ જે બંધારણ છે કંઈ સગરમાં કંઈ બદલાઈ નથી જતું. અમુક વસ્તુ કોઈને માફક આવે, અમુકને ના આવે, તો જે માફક આવતું એ લેવાનું. પણ સિંગદાણા, ચણા, ગોળ, દરેક કઠોળ, આ બધું, અને હા, દહીં અને દૂધ અને દૂધની આઈટમ એ બહુ જ સારી. એમાં દરેક જગ્યાએ એમાં કેલ્શિયમ હોય છે વધારે. પનીર, આ બધું જ પૂરતા પ્રમાણમાં ખાઈ શકાય. જે ઘણા લોકોને દૂધ ના ફાવે તો દહીં લઈ શકાય, છાશ, લચ્છી બનાવીને કાંઈ પણ આપણો નોર્મલ ખોરાક છે બરાબર લેવાનો, અને એમાં તળેલું, મસાલાવાળું ઓછું લેવાનું. બીજી વસ્તુ કે જ્યારે પ્રેગ્નન્સી રહે, ડૉક્ટર પાસે જાઓ એટલે તમને આ બધી સલાહ તો આપશે જ, એ બધી બરાબર. પછી બીજું 1.5-2 મહિના થાય એટલે ડૉક્ટર યુઝ્યુઅલી સોનોગ્રાફી પણ કરતા હોય છે. એ પણ તમે શરૂઆતના 2 મહિનામાં જ તમે જો ડૉક્ટર પાસે જાઓ તો તમને સલાહ આપી શકે. પછી તમે જો 4-5 મહિના પછી જાઓ તો બીજી સોનોગ્રાફીનો વારો આવી જાય. પહેલી સોનોગ્રાફી જે કરે એમાંથી આપણને અમુક ખબર પડે કે બાળક જેટલું બરાબર છે, એનો વિકાસ બરાબર છે કે નહીં, ટ્વિન્સ છે કે નહીં, કે વધારે પ્રેગ્નન્સી છે કે નહીં, એ બધી અમુક
જે બાળકના ખોડખાપણ રિલેટેડ હોય એ પણ ત્યારે તપાસ થઈ શકે. બરાબર છે. તમારું વજન કરી શકે, આગળ વજન કેટલું વધે છે એ પણ તમને કહી શકે, ઘણી બધી વસ્તુ ખબર પડે. બિલકુલ. એટલે આ જે બધા પડાવ છે પ્રેગ્નન્સી, તો જેટલા વહેલા તમે જાઓ છો એ એટલા વહેલા તમારી જે ઇમ્પ્રુવમેન્ટ છે, જે સારું થઈ રહ્યું છે અથવા તો જેના પર ધ્યાન આપવા જેવું છે એ એટલા વહેલા આપણને ખબર પડે છે. અને જેમ મેડમે કીધું, જે તમારા ઘરમાં ખાવાની પ્રથા હોય એ બધું જ તમે રેગ્યુલર ખાઈ શકો છો. અને બીજું જોવા જઈએ તો મેમ પ્રેગ્નન્સીમાં મહિલાઓનું કહેવા ઘણી બધી વખત, એટલે પૂરી જેમ જેમ મહિનાઓ આગળ વધે છે ઘણી બધી મહિલાઓ પાઇલ્સની તકલીફ કહેતા હોય છે, તો ઇઝ ઇટ કોમન? હા, હવે શરૂઆતમાં જે પ્રેગ્નન્સી રહે ને ત્યારે ઘણા બધા આપણા શરીરમાં હાર્મોન કહેવાય, અંતઃસ્ત્રાવો, એ નવા, અમુક તો પહેલાં હોય અને અમુક નવા આવે. એમાં જે નવું આવે, જે એક છે તે પ્રોજેસ્ટ્રોન, એને કારણે કબજિયાત પણ રહે ઘણી બધી વખત પ્રેગ્નન્સીમાં. આ કોમન વસ્તુ છે, કબજિયાત રહે છે, પાઇલ્સ થઈ જાય એટલે હરસ થઈ જાય છે, જે મેં તમને કીધું એ પ્રમાણે આપણા મૂડ સ્વિંગ્સ થાય થોડા, અને ખોરાકમાં આપણને ફાવે ન ફાવે એ પ્રમાણે થાય છે. એટલે કબજિયાત રહેતી હોય, પાઇલ્સ થાય તો આપણા થોડા ખોરાકમાં ફેરફાર કરવાનો, થોડું લિક્વિડ વધારે લેવાનું, ભાજી લેવાની, કેળા લેવાના, એટલે સંડાસ સાફ આવે તો પાઇલ્સની તકલીફ એમને મેં ઓછી થઈ જાય. અને પ્રેગ્નન્સી જે જશે ત્યારે પછી પાઇલ્સ ઓછા થઈ જશે. આપણે થોડી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની, એટલે એને ખોરાક ચેન્જ કરીએ એટલે પાઇલ્સની તકલીફ પછી ઓછી થઈ જાય. અને થોડુંક મારે હજુ અંધશ્રદ્ધાઓ પર અને જે કંટ્રોલ વધારે રાખવામાં આવે છે એના પર વાત કરવી છે, કે એ શું છે કે જેમ જેમ મહિનાઓ આગળ વધતા જાય છે કે જેટલું વધારે એટલું શારીરિક શ્રમ કરવાથી ડિલિવરી નોર્મલ આવે. બરાબર. આપણે આ ખોરાકની, મેં કીધું શરૂઆતમાં કીધું કે 3 વસ્તુ છે. એક ખોરાક, જેના વિશે આપણે વાત કરી. બીજી વસ્તુ છે રેસ્ટ. હવે દરેક સગર્ભા સ્ત્રીએ ઓછામાં ઓછું બપોરે 2 કલાક અને સાંજે 6 થી 8 કલાકની ઓછામાં ઓછી બરાબર ઊંઘ લેવી જોઈએ. હવે જ્યારે પ્રેગ્નન્ટ લેડી આરામ બરાબર કરે ત્યારે એના શરીરમાંથી અમુક હાર્મોન નીકળે. જ્યારે આપણે બહુ જ સ્ટ્રેસમાં હોઈએ, ચિંતામાં હોઈએ, ત્યારે અલગ અલગ જાતના હાર્મોન નીકળે. એને કારણે બાળક ઉપર અસર થાય, બાળકનો વિકાસ બરાબર ના થાય. પણ આપણે જ્યારે આરામ કરીએ ત્યારે અમુક જાતના હાર્મોન નીકળે જે બાળક અને સ્ત્રી માટે ફાયદાકારક છે. એટલે પૂરેપૂરો આરામ કરવાનો, અને ધારો કે કામ કરવાનું થાય અને વધારે થાક લાગે તો એક સાથે બધું કામ નહીં કરવાનું. 2-3 કલાક કામ કરો, 15 મિનિટ આરામ કરો, પાછું કામ કરો, પાછું આરામ કરો. આ પ્રમાણે કરી શકાય. એટલે આ ધીસ ઇઝ વન થિંગ. સેકન્ડ થિંગ, કામ કરવાનું. હવે જ્યારે પ્રેગ્નન્સી રહે ત્યારે અમે દરેક સ્ત્રીને બહુ ભારે વજન ઊંચકવાનું એવોઇડ કરવાનું કહીએ છીએ, એ નહીં કરવાનું. અને ટ્રાવેલિંગ, મુસાફરી કરવાની હોય તો બહુ જર્ક્સ આવે, જે આંચકા આવે એવું પણ નહીં કરવાનું, કે જેને કારણે અંદરના બાળકને તકલીફ ના પડે. એટલે બને એટલો આરામ કરવાનો પૂરેપૂરો. આપણું રૂટીનલી કામ જરૂર કરી શકાય, બિલકુલ બેડ રેસ્ટની જરા પણ જરૂર નથી હોતી રૂટીન કેસમાં. અમુક કોઈ સ્પેશિયલ કેસમાં અમુક વખત કોઈને બ્લીડિંગ થતું હોય તો આરામ કરવાની સલાહ આપીએ છીએ, પણ બાકી સૂઈ રહેવાની જરૂર નથી હોતી. આપણે રૂટીન કામ કરવાનું, ખાલી ભારે વજન ઊંચકવાની જરૂર નથી, બહુ આંચકા આવે એવી જરૂર નથી હોતી. આટલું કરી શકાય. તો એના પરથી આવું આપણને જાણવા મળ્યું કે જે બેસીને પોતા કરો છેલ્લા મહિનામાં કે વધારે કામ કરો તો નોર્મલ ડિલિવરી આવશે, તો એ કોઈ તથ્ય એમાં છે નહીં. એ ડોક્ટર નક્કી કરશે કે આપણે સીઝર કરવું છે કે જે સીઝર કે નોર્મલ ડિલિવરી થશે કે નહીં, કે સિઝેરિયન થશે, એ ખરેખર 3-4 વસ્તુ પર આધાર રાખે છે. એક તો ગર્ભાશયનું મુખ બરાબર ખુલવું જોઈએ. બરાબર, તમે 9 મહિના બરાબર પોતા કર્યા હશે નીચે બેસીને, પણ ગર્ભાશયનું મુખ જ જો નહીં ખુલે તો ડિલિવરી નહીં થાય. એક વસ્તુ. બીજી વસ્તુ કે નીચેનો આપણો હાડકાનો ભાગ બરાબર નોર્મલ હોવો જોઈએ, કે જેનાથી આખું બાળક બહાર આવી શકે. 2.5 થી 3 કિલોનું બાળક હોય તે ઘણી બધી વખત જોવામાં આવે કે બહુ શોર્ટ સ્ટેચર્ડ, હાઇટમાં ઓછા બહેનો હોય, અથવા હાઇટમાં બરાબર હોય પણ નીચેનો ભાગ જ બોની પેલ્વિસ, બોન, એ સાંકડો હોય તો બાળકને નીચે આવવાનો માર્ગ જ નથી રહેતો.
એટલે બહુ જ સારા દુખાવો આવે. આપણે 8-10 કલાક કોશિશ કરીએ, ગર્ભાશયનું મુખ પણ ખુલેલું હોય, પણ બાળક જ પેટમાંથી નીચે અવતરી શકે એટલી જગા જ ના હોય એ જેને હોય. એટલે આ બીજી વસ્તુ છે કે જેના ઉપર નોર્મલ થશે કે નહીં થાય એ આપણને ખબર પડે. ત્રીજી વસ્તુ, હવે ગર્ભાશયનું મુખ ખુલવાની શરૂઆત થઈ ગઈ છે. જેમ જેમ દુખાવો વધશે એ પ્રમાણે ડિલિવરી થશે, આગળ જશે ત્યારે. પણ હવે એવું થયું કે ગર્ભાશયનું મુખ હજી આટલું જ ખુલ્યું છે, આટલું ખુલવું જોઈએ તો એમાંથી માથું આવે. આટલું માનો કે 4-5 સેન્ટીમીટર જેટલું જ ખુલ્યું છે. દુખાવો પણ બહુ સારો આવે છે, નીચેનો ભાગ પણ બરાબર છે. તો પણ ડૉક્ટર આપણને સલાહ આપે અથવા ડૉક્ટર આપણને કહે કે અંદર બાળક ગુંગળાય છે, જેને ફીટલ ડિસ્ટ્રેસ કહેવાય, કે અંદર હજી પૂરેપૂરો માર્ગ નથી ખુલ્યો, ખુલી શકશે પણ બાળક ગુંગળાય છે. એટલે અત્યારે આપણે સિઝેરિયન કરીને બાળક લઈ લઈએ તો બાળક માટે સારું છે. એનો અર્થ શું? અંદર લીલું પાણી થઈ ગયું છે, બાળક મૂંઝાય છે. આ બધું ઘણી વખત આપણે સાંભળતા હોઈએ છીએ. એટલે આપણે કહીએ કે ભાઈ બધું બરાબર છે, પણ હવે આટલું ખુલ્યું છે. આપણે ડિલિવરીને અંતે આપણને માં પણ સારી જોઈએ છે અને બાળક પણ સારું, બરાબર કે નહીં? આપણે કોઈને એવું કહેશું કે નહીં માને ચાલશે, બાળક જ જોઈએ છે, બરાબર? અને એનું પણ નહીં હોય. બંને જીવ આપણને સારા જોઈએ છે. એને માટેની આ વાત કરીએ છીએ કે હવે આટલું ખોલ્યું અને માનો કે હજી પૂરું ખોલતા બીજી 4-5 કલાક થાય તો કદાચ ડિલિવરી તો નોર્મલ થઈ જશે, પણ બાળક કેવું રહેશે એ આપણને હાથમાં નથી. બાળક જીવતું રહેશે કે નહીં ખબર નથી, ડિલિવરી થઈ જશે. એટલે ઘણા બધા કારણો ઉપર આધાર રાખે છે. એટલે તમે એક્સરસાઇઝ કરો એમાં વાંધો નથી, કસરતે કરી શકાય, ફાવતું હોય તો કરી શકાય, પણ એને અને નોર્મલ ડિલિવરીને કોઈ સંબંધ નથી. મારું કહેવાનો મતલબ એમ છે. આ ઘણા બધા કારણો પર આધાર રાખે. મેડમ, આપણે એક માન્યતા છે કે સીધા જ સૂઈ રહેવું, એવું બધા કહે છે, તો એના વિશે પણ જણાવો. હા, જો સુવાને સાથે બહુ સંબંધ નથી હોતો. સામાન્ય રીતે શું હોય છે કે ખરેખર તો અમારી ભાષામાં લેફ્ટ લેટરલ કહેવાય, એટલે ડાબે બાજુએ પડખું રાખીને. એ પડખું શરૂઆતમાં તો કોઈ પણ રીતે સૂઈ શકાય, ચત્તું કે ઊંધું, અથવા માણસની હેબિટ પ્રમાણે. પણ સીધું જ સૂઈ રહેવું જરૂરી નથી. એને અને આગળ કોઈ ડેવલપમેન્ટને સાથે કોઈ કોરિલેશન નથી. પણ ડાબે પડખે સૂવાથી શું થાય છે કે આપણની પાછળની જે બધી બ્લડ લઈ જતી જે આપણી નળીઓ છે એના પર સીધું દબાણ નથી આવતું. એટલે સામાન્ય રીતે બને એટલું લેફ્ટ લેટરલમાં ડાબે પડખે સૂવાનું અમે કહેતા હોઈએ છીએ. ઘણા સંજોગોમાં બાળકનો વિકાસ બરાબર ના થયો હોય ત્યારે પણ સૂવા સાથે બહુ મતલબ નથી હોતો. સીધા સૂવો, ડાબે પડખે સૂવો, જમણ બાજુ સરખો, એ તમારા ઉપર આધાર છે. એને સાથે કોઈ મતલબ નથી. ઠીક છે, વધીએ આગળ. હવે ડિલિવરી બાદ એને જ્યાં સુધી આપણે પ્રેગ્નેન્ટ હતા ત્યાં સુધી બધાએ આપણને આમ હાથ પર ને આંખના પલકારે રાખ્યા હતા ને, જે માંગવું તે આપો, એમ હતું ને. અને જેમ ડિલિવરી થઈ ગઈ તે બાદ શું થઈ ગયું? બધું ફોકસ ક્યાં જતો રહ્યો? બાળક ઉપર. એવું થાય છે ને? એવું દરેકને એવું લાગે છે કે એવું થાય છે મારી સાથે? હવે આપણી સગર્ભાવસ્થા સરસ રીતે પતી ગઈ. પેશન્ટ બહુ જ સરસ ડાયું છે, બધું ખાધું પીધું, મસ્ત મજાનું 2.5 કિલોનું બચ્ચું આવ્યું છે, ઘરમાં ખુશખુશાલી છે, બધું જ બરાબર છે. હવે પ્રોબ્લેમ સ્ટાર્ટ્સ નાઉ કે હવે પહેલું હોય, 9 મહિના બહુ આરામ કર્યો હોય, એટલે અને કોઈ વખત જિંદગીમાં ઉજાગરા ના કર્યા હોય, એટલે હવે આ જે ડિલિવરી થાય છે ત્યારે માતા ઉપર પણ ઘણો માનસિક રીતે બોજો આવે છે. શારીરિક તો આવી ગયો, નોર્મલ ડિલિવરી થઈ, માનો કે 8-10 કલાક પેઇન લીધું, તકલીફ થઈ, એ બધી વાત બરાબર છે. પણ પછી જ્યારે બાળક આવે છે ત્યારે આપણે માતાની સંભાળ શું રાખવાની અને બાળક માટે શું કરવાનું, બે અલગ અલગ વસ્તુઓ છે, બરાબર? હવે માતાના માટે જે આપણે કીધું છે કે પોસ્ટપાર્ટમ,
એટલે આપણા સમાજમાં બહુ સારો રિવાજ છે કે 7મા મહિને સીમંત કરીને લઈ જાય છે, એટલે છેલ્લા 2 મહિના પિયરમાં જે બિચારું પેશન્ટ બરાબર માની હાજરીમાં ખાય પીએ કરે અને ડિલિવરી પછી પણ લાંબો ટાઈમ ત્યાં રહી અને પછી લઈ આવે છે. હવે એવો આપણા વડવા બહુ હોશિયાર હતા, એટલે બહુ સરસ રીતે વિચારીને નિયમ કર્યા છે કે ડિલિવરી પછી તરત જે પહેલી માં હોય એને ઘણો બધો માનસિક બોજો થતો હોય તો ઘણી બધી વખત માની મદદ મળી રહે અને ફ્રીડમ મળે, સ્વતંત્રતા મળે, કોઈ સાસરાનું બંધન ના રહે. હવે શું તકલીફ હોય કે એને સૌથી પહેલાં હવે માને આપણે પૌષ્ટિક ખોરાક પણ આપવો જોઈએ. એ વખતે આપણે બધાને ખબર છે કે આપણે ઘી, બાજરી, આપણું જે સૂંઠ, વસાણું બધું જ જે આપીએ છીએ એ બધું જ બહુ સારું છે. અને 1.5 મહિના સુધી એટલે 6 વીક્સ સુધી, 6 અઠવાડિયા સુધી આપણે એને આરામ કરવાનું કહીએ છીએ કે જેથી એનું પેટ છે, ગર્ભાશયની થેલી છે, ડિલિવરી થાય ત્યારે અહીંયા સુધી હોય, એ ધીમે 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 નાની થતી પછી અંદર જાય, જે પહેલાં હતી એવી, એમાં ટાઈમ જાય છે. અને એ જ્યારે પેશન્ટ આરામ કરે ત્યારે એ વધારે સારી રીતે નોર્મલ થાય છે, એટલે ગર્ભાશયની થેલી બરાબર નોર્મલ થઈ જાય. હવે સ્ત્રીને જ્યારે ડિલિવરી થાય છે, હવે એક સૌથી જે મારે કહેવું છે, અને આખું જગત, આખું વર્લ્ડ અત્યારે એની પાછળ છે કે લેક્ટેશન, ધાવણ, ફીડિંગ. હવે ક્યારથી ધવડાવવું જોઈએ? તમે શું કહો છો? ડિલિવરી થઈ, તમારે કેટલા બચ્ચાઓ છે? કેવડું છે? બરાબર. એને તમે ક્યાંથી ધવડાવવાનું ચાલુ કર્યું ડિલિવરી પછી? એટલે ક્યારથી આવે? હા, સાચી વાત છે. જો હા, બા સાચું કહી રહ્યા છે કે પહેલું ધાવણ જે આવે ને એ આપી દેવાનું. એટલે એને ગોલ્ડન અવર કે સુવર્ણ કાળ કહેવામાં આવે છે. ગોલ્ડન અવર. સાસુ ને મમ્મી એવું કહે છે કે જે શરૂઆતમાં નીકળે ને એ પીળું નીકળે, એને કોલેસ્ટ્રોમ કહેવાય. એ એમ કે એ નહીં લેવાનું, એ ખરાબ છે, એ કાઢી નાખો. પણ એ સૌથી વધારે સારું છે. એમાં એકદમ સારા ન્યુટ્રિશન, બધી પોષક તત્વો અને બાળક માંદું ના પડે એ માટેના એન્ટીબોડીઝ અંદર હોય છે. એટલે એ જરા પણ કાઢી નહીં નાખવાનું, એ જરૂર આપવાનું. એક વસ્તુ. બીજી વસ્તુ, ક્યારથી આપવાનું? હવે રિસન્ટ ટ્રેન્ડ એવો છે કે જ્યારે ડિલિવરી થાય એવું તરત જ હજી પેશન્ટને અમે બહાર પણ ન લાવ્યા હોય, લેબર રૂમમાંથી કે ઓપરેશન થિયેટરમાંથી, તરત જ બચ્ચાને છાતીએ લગાડવામાં આવે છે અને એને ચૂસવા માટે કહે છે, અને એ આવતું પણ હોય છે અને બચ્ચું પણ મસ્ત ટન ચૂસતું હોય છે. હવે આ કરવાથી શું થાય છે કે જેટલી વખત બાળક ચૂસે એટલી જલ્દી ધાવણ શરૂ થાય. એવું કોઈ ટાઈમ સાથે મતલબ નથી હોતો કે 6 કલાક પછી, 8 પછી, 10 કલાક પછી. એટલે શરૂઆતથી આપે છે. એને સુવર્ણકાળ કહે છે, ગોલ્ડન ટાઈમ, કે એનાથી જલ્દી આવે અને બહુ સારું આવે. એટલે આપણે સ્ત્રીને ડિલિવરી પછી બને એટલું ધાવણ આપવું પડે, ધાવણ જ આપવાનું. બીજું કોઈ પાણી બાણી ભર ઉનાળામાં, એપ્રિલ મેમાં પણ જરા પણ આપવાનું નહીં. એ બહુ માન્યતા ગેરમાન્યતા, આપણું ગળું સુકાય, બિલકુલ ધાવણ આપવાનું. બીજું કોઈ પણ ઉપરનું દૂધ નહીં આપવાનું. અને ધાવણ ઓછું આવતું હોય કે ન આવતું હોય તો ડૉક્ટરનો સંપર્ક કરવાનો. ઘણી બધી વખત મેથડ બરાબર ના હોય તો પણ છોકરાને ન ફાવે, અને એવી દવાઓ પણ અમુક આવે છે કે જેનાથી ધાવણ વધારે આવી શકે. પણ હવે ધાવણ જ આપવું જોઈએ અને બીજી કોઈ દવાઓની જરૂર નથી હોતી. બીજી એક વસ્તુ મારે કહેવી છે, પોસ્ટપાર્ટમ સાયકોસિસ. એટલે શું? આ અમારી ભાષામાં હું બોલી. આ બધું નોર્મલી આપણે કરીએ, માની સંભાળ, બાળકની સંભાળ, ધવડાવવાનું, ઉપરનું નહીં આપવાનું, ડૉક્ટર કહે એ પ્રમાણે કરવાનું, રસી મુકાવવાની બાળકને, આ બધી જ આપણને ખબર છે. હવે ઘણી બધી વખત આપણે જોઈએ છે કે અમુક ડિલિવરી પછી કોઈક પેશન્ટ છે ને સૂનમૂન થઈને પડ્યું રહે. કોઈ આપણે ઘણી વખત સોસાયટીમાં એવું હોય છે, એમને એમ પડ્યું રહે, ખાઈ પીએ નહીં, બાળકને ધવડાવે પણ નહીં. કોઈ વખત તરત જ એવું થાય, અથવા ડિલિવરી પછી 3-4 દિવસ પછી એવું થાય. એ એક માનસિક અવસ્થા છે, એ નોર્મલ જ છે. પણ જ્યારે કોઈને પણ જો એવું થાય
તો એને સહાનુભૂતિ પ્રમાણે એને મદદ કરવાની, ખીજાવાનું નહીં. હવે એને જે તકલીફ છે એના હાર્મોનને કારણે છે, એને સ્ટ્રેસ થયું છે, ચિંતા થઈ છે, અથવા જે ઘણી બધી વખત જે ઉજાગરા કરવા પડે, તમે છોકરાને લઈને મૂકો, જે તમે ધવડાવો પછી સૂઈ જાઓ, જરાક બરાબર ઊંઘ આવે તો પાછું છોકરું ઉઠે, પાછું ધવડાવવું પડે. હવે ઘણા બધા લેડીઝ આ પ્રમાણે ટેવાયેલા નથી હોતા, એટલે એમને ચિંતા થાય ને એમને ટેન્શન થાય. ટેન્શન થાય એટલે માનસિક અવસ્થા બદલાઈ જાય. એટલે જ્યારે કોઈ વખત આવું થાય તો એ નોર્મલ છે, કોઈ પણ કારણોસર થઈ શકે. ઘરના બધાએ એને મદદ કરવાની, બાળકને સાચવવાનું અને એને સારો ખોરાક આપવાનો, સમજાવવાનું. પણ આવું ઘણા કેસમાં થાય છે અને આપણા બધાના કુટુંબના પ્રયાસોથી એમાંથી એ ધીમે ધીમે બહાર આવે છે. અને બહુ જ વધારે થાય અને આપણા કોઈ પ્રયાસો બરાબર ના રહે તો ડૉક્ટર પાસે લઈ જવું પડે. ઘણીવાર ડૉક્ટર દવા આપે, ત્યાંથી પણ ના હોય તો કોઈ વાર સાયકેટ્રિસ્ટ પાસે પણ જવું પડે, મગજના ડૉક્ટર પાસે, અને દવા લેવી પડે. પણ આ ટેમ્પરરી વસ્તુ છે, પછી થોડા ટાઈમ પછી આવી જાય છે. માસિકને લગતો મેમ જે આપણે મુદ્દો એક એડ કર્યો છે કે ડિલિવરી બાદ ફરી માસિક ક્યારે નોર્મલી શરૂ થઈ જવું જોઈએ? તો સામાન્ય રીતે છે ને ઘણી સ્ત્રીઓને 6-8 મહિના લગી માસિક નથી આવતું, અને માસિક નથી આવતું તો વચ્ચે જ પ્રેગ્નન્સી રહી જાય છે. અને ઘણી બધી વખત કોઈને 1.5 મહિના પછી 2-3 મહિનામાં, 3-4 મહિનામાં પણ માસિક આવી જાય છે. એટલે એવી કોઈ કારણ નથી હોતું કે એવો કોઈ નિયમ નથી હોતો કે ક્યારે ચાલુ થાય. પણ જ્યાર સુધી ફીડિંગ ચાલુ હોય ત્યાં સુધી પ્રેગ્નન્સી રહેવાનો ચાન્સ ખરેખર ઓછો હોય છે, એટલે જ લોકો ફીડિંગ કરવાનું કહેતા હોય છે. એટલે કોઈ લોકોને 6-8 મહિના લગી, ઘણી વખત અમારે પેશન્ટ આવે છે કે ડિલિવરી થઈ અને ચાલુ છે, પછી બીજી વખત પ્રેગ્નન્સી માસિક આવ્યા વગર જ રહી જાય છે. અને એટલે અમે દરેક પેશન્ટને ડિલિવરી થાય એટલે 1.5 મહિના પછી, 2 મહિના પછી કે 3 સિઝેરિયન હોય તો 3 મહિના પછી, અને નોર્મલ ડિલિવરી થઈ હોય તો લગભગ 1.5 થી 2 મહિના પછી અમે જ્યારે બોલાવીએ ફોલોઅપમાં ત્યારે અમે ગર્ભ નિરોધક સાધન વાપરવાનું એડવાઇસ કરતા હોઈએ છીએ. એમાં સ્પેશિયલી કોપરટી મૂકવાની કહેતા હોઈએ છીએ. કારણ કે મેં જે તમને સમજાવ્યું કે માસિક આવ્યા, લોકો એવું જ માને કે જે મને માસિક નથી આવતું એટલે મને મહિના નથી રહેવાના, પણ એવું નથી હોતું, એના વગર પણ રહી શકે. એટલે જ્યારે ડિલિવરી થઈ જાય 1.5-2 મહિના પછી આવીને એક વખત કોપરટી મુકાવી દેવાની કે જેનાથી બીજું બાળક તરત ના થાય, એટલે શરીર બરાબર સારું રહે. ફરી એક વખત કહું છું, જેમ મેમ કહી રહ્યા છે, માસિક નથી આવતું તમને ડિલિવરી બાદ, તેમ છતાં માસિક વગર પણ ફરી પ્રેગ્નન્સી રહી શકે છે. તો જે તમે સાધન વાપરતા હો એ તમે કન્ટિન્યુ કરી શકો છો વાપરવાનું, અથવા તો ડૉક્ટરની સલાહ મુજબ કોપરટી મુકાવવાની હોય તો એ પણ મુકાવી શકો છો. અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, કેટલા વર્ષની કોપરટી તમે લગાવી છે. અમે આંગણવાડીમાં આવા કેસીસ જોયા છે કે એક બેન એમનું મેનોપોઝમાં આવી ગયા હતા, માસિક બંધ થઈ ગયો હતો કે મેડમ તો મારી છેલ્લી ડિલિવરી થઈ, 4થું બાળક, ત્યારે કોપરટી મુકાવી હતી પણ હજુ સુધી મેં કઢાવી જ નથી, મારું માસિક બંધ થઈ ગયું છે. અને એની કાળજી પણ આપણે જ રાખવાની છે કે વેળાસર આપણે એને ફોલોઅપ ડૉક્ટર સાથે કરતા રહીએ. હવે આગળના વિષય પર જઈએ આપણે. તો મને કોઈ કહેશે કે મેનોપોઝ એટલે શું? માસિક બંધ થઈ જાય. તો ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ મેમને કે મેમ ભારતમાં અથવા તો સામાન્યતઃ મહિલાઓને મેનોપોઝ ક્યારથી શરૂ થઈ શકે? સામાન્ય રીતે આપણા કન્ટ્રીમાં, આપણા દેશમાં લગભગ 42-45 વર્ષ પછી સ્ત્રીઓને માસિક બંધ થવાની પ્રક્રિયા ચાલુ થતી હોય છે. એમાં પણ કાંઈ એવું નથી કે કોઈને 42 વર્ષમાં થાય, કોઈને 46 વર્ષે થાય, કોઈને 47 વર્ષે થાય. હા, એ પ્રમાણે સામાન્ય રીતે લાખનો કેટલો ભાગ છે એમાં આપણે જોઈએ છીએ વચ્ચે. પણ શું એવું થતું હશે કે માસિક અચાનક જ બંધ થઈ ગયું, કે એના પહેલા કંઈક થતું હશે, કોઈ બદલાવ આપણા માસિકમાં આવતા હશે? કોઈને 2 મહિને, કોઈને 6 મહિને, કોઈને 8 મહિને માસિક આવે, કોઈને વધારે પડતું જ આવે, ના આવે
એના કારણે કરેક્ટ, વેરી ગુડ. એટલે માસિક જે જાય છે એ ઘણા લોકોને બહુ જ માસિક આવવાનું ચાલુ થાય ને પછી બંધ થાય, કોઈને એમને જ નોર્મલ પ્રક્રિયામાં જ બંધ થાય, અને બીજું કોઈએ કીધું પ્રમાણે 2-3 મહિને આવે પછી એ બંધ થાય. એ પ્રમાણે સામાન્ય રીતે માસિક જતું હોય છે. હવે માસિક જવાનો ટાઈમ છે મેનોપોઝલ, ત્યારે અમુક શરીરમાં ફેરફાર થાય છે કે જેમ 12-13 વર્ષની ઉંમરે માસિક ચાલુ થયું ત્યારે અમુક હાર્મોન્સ આવ્યા, ત્યારે ફેરફાર થયો, એમ જાય ત્યારે પણ અમુક હાર્મોન્સમાં ફેરફાર થાય છે, એટલે માસિક જાય છે. હવે જેમ હાર્મોન્સમાં ફેરફાર થાય છે અને માસિક જાય છે, એ માસિક બંધ થવું સાથે શરીરમાં અમુક માનસિક ફેરફારો પણ થાય છે, અમુક શારીરિક ફેરફારો પણ થાય છે. હવે માનસિક ફેરફારોમાં શું થાય છે કે ઘણા સ્ત્રીઓને ચીડચીડિયાપણું થઈ જાય, કોઈ બોલાવે તો ના ગમે, કોઈ શાંતિથી બોલાવે તો અચાનક ગુસ્સો આવી જાય, એવું લાગે કે મને કોઈ ના બોલાવે તો સારું, બધું જ બ્લેમ કોઈને આપવાનું, આ બધું જ એ નોર્મલ વસ્તુ છે મેનોપોઝમાં. એટલે તમારા કુટુંબમાં કોઈ પણ સ્ત્રી હોય, આ એજમાં હોય, ઉંમરમાં, અને એને હોય તો થોડુંક આપણે આ ટેમ્પરરી રહે છે, ધીમે ધીમે પાછું બધું બરાબર થઈ જાય છે. પણ આ એક વસ્તુ ઘણી બધી વખત જોવા મળે છે, અને થાય તો એમાં કંઈ એ ટેમ્પરરી હોય છે, એટલે વાંધો નથી આવતો. ચીડચીડિયાપણું થઈ જાય, કંટાળો આવે, બૂમાબૂમ કરી નાખે, આ માનસિક વસ્તુ છે. બીજી વસ્તુ છે કે એને ઘડીએ પેશાબ કરવા જવું પડે, નીચેનો ભાગ ડ્રાય થઈ જાય, સુકાઈ જાય, ખંજવાળ આવે, આ બધું પણ નીચે યોનિનો ભાગ છે એમાં મેનોપોઝને કારણે આ બધા ફેરફાર બધું થતું હોય છે. એટલે આ બીજા બધા ફેરફાર છે, અને એ સિવાય પણ શરીરમાં ઘણા બધા ફેરફાર થાય, પણ મુખ્યત્વે આપણા પેશાબ ઉપર, યોની ઉપર, બ્રેસ્ટમાં આ બધા અમુક ફેરફાર થતા હોય છે. તો જેમ મેમે કહ્યું, અચાનક એક દિવસ માસિક એક સાયકલ આવીને અચાનકથી બંધ થઈ ગઈ એવું થતું નથી. ઘણા બધા માસિકમાં પરિવર્તન જોવા મળે છે. પહેલાં ચલો 7 દિવસ આવતું તો હવે કદાચ 5 દિવસ આવે, 1 મહિનો આવ્યો, પછી આગળના 2-3 મહિના નહીં આવ્યું, પછી 4-5મા મહિને આવ્યું. એવી રીતે આ બધી અનિયમિતતા સાથે માસિક આવે છે. પણ એક જ્યારે માસિક બંધ થઈ જાય, 1 વર્ષ લગી માસિક નહીં આવ્યું, આ અત્યારે હું જે કહું છું એ બરાબર સાંભળજો, બહુ અગત્યની વસ્તુ છે. એટલે મેનોપોઝ તો શરૂ થઈ ગયો, 12 મહિના સુધી ના આવે. અમારી ભાષામાં એવું કહેવાય કે 12 મહિના લગી ના આવે એટલે મેનોપોઝ શરૂ થઈ જાય. પછી કોઈ વાર ડાઘો પડે કે માસિક આવે તો જરૂર ડૉક્ટર પાસે જવું પડે, ગર્ભાશયનું ચેકિંગ કરાવવા માટે, કે અંદર કોઈ બીજી મોટી બીમારી નથી ને એ જોવા માટે. એ થાય એટલે 2 મહિના ના આવે, મહિનો ના આવે તો બી જવું જોઈએ કે શા કારણે ના આવે. એટલે એમાં ના આવ્યું શેને કારણે, એટલે એમાં જો ઓપરેશન ના કરાવ્યું હોય, ફેમિલી પ્લાનિંગનું, કોપર્ટી મુકાવી હોય તો જરૂર જવું જોઈએ. 2 વસ્તુ છે, ના આવે તો કાં તો મેનોપોઝને કારણે નથી આવ્યું, અથવા પ્રેગ્નન્સી છે. વેરી ગુડ. અને ઘણી બધી વખત જોઈએ છીએ છોકરા બહુ મોટા હોય, એને ખબર જ નથી પડતી કે એને લાગ્યું કે નથી. કેટલી બધી વખત એવું બને છે કે રિયલ લાઈફમાં કે પ્રેગ્નન્સી લઈને આવે કે હવે અમને તો એમ કે આની પહેલા 3 મહિને આવ્યું હતું, પછી આવ્યું હતું, એટલે અમને એમ કે આ વખતે બી 3 મહિના થશે એટલે આવશે. એટલે 2 વસ્તુ છે. એટલે જ્યારે મેનોપોઝમાં બંધ થઈ જાય અને માસિક આવે ક્યારે બી, તો જરૂર જોવું જોઈએ, ચેકિંગ કરાવી લેવું જોઈએ. જાઓ ત્યારે બ્રેસ્ટનું ચેકિંગ પણ કરાવો, ગર્ભાશયના મુખનું પણ ચેકિંગ કરાવો. માસિક તો બરાબર, પણ આપણને ગર્ભાશયનું મુખ, ગર્ભાશયનું કેન્સર કે કાંઈ બીજી કોઈ વસ્તુ છે કે નહીં એ પણ ખબર પડે, બરાબર. અને આ એક લક્ષણ છે ગર્ભાશયના કેન્સરના, કે બંધ થઈ ગયા પછી પાછું ચાલુ થાય એ વખતે. મેમ, આના પરથી એક પ્રશ્ન મને પૂછવાનું થાય છે, જે મહિલાઓને મોસ્ટલી થતો હોય છે, ગેરમાન્યતા છે કે માન્યતા, આપ વધારે કહી શકશો કે મોટી ઉંમરમાં મેનોપોઝ બાદ કેન્સરનું જોખમ વધારે છે, તો એ ઉંમરને લગતું છે કે એને મેનોપોઝ સાથે કોઈ સંબંધ છે? હા, મેનોપોઝને કારણે શું થાય છે કે મેનોપોઝથી થાય છે એવું નથી હોતું, એ એજ પ્રમાણે છે. કે ધારો કે ગર્ભાશયનું કેન્સર છે એ ખરેખર આપણને મોટી ઉંમરે જ ખ્યાલમાં આવે છે. મોટી ઉંમરે થવાના ચાન્સીસ વધારે હોય છે, અને હાર્મોનની પણ અસર હોય છે કે હાર્મોન ઇસ્ટ્રોજન ઓછા થઈ ગયા માટે પણ એ પ્રમાણે કેન્સર થાય છે. એટલે
દરેક સ્ત્રીએ માસિક ચાલુ હોય એ દરમિયાન પણ ગર્ભાશયના મુખનું કેન્સર છે કે નહીં એ ચેકિંગ કરાવી શકે. કઈ રીતે ચેકિંગ કરાવી શકે તમને લોકોને ખબર છે? એક પેપ્સમિયરનું ટેસ્ટિંગ થાય છે. પેપ્સમિયર એટલે શું કે તમે ડૉક્ટર પાસે જાઓ, આ હું નાની ઉંમરમાં વાત કરું છું, 20-22 વર્ષ પછી બતાવવા માટે જાઓ, એ ગર્ભાશયનું મુખમાં કેન્સર છે કે નહીં અંદરનું પાણી લે, બોટલમાં નાખવાનું, બોટલ મોકલવાની લેબોરેટરીમાં, એ ચેકિંગ કરે કે આ પાણી ક્લિયર છે, નોર્મલ છે, એટલે એમાં ગર્ભાશયનું કેન્સર હોવાની સંભાવના નથી. ઘણી બધી વખત એ પાણીમાં અમુક જાતની ખરાબી આવે તો રિપોર્ટ આવે કે આ પાણીમાં થોડી ખરાબી છે, એટલે તમે હવે આગળ વધો. એટલે એ પેશન્ટને ખાલી પાણી લીધું એનાથી અમારે બીજી તપાસ કરવી પડે આગળની, કે ગર્ભાશયની મુખની બાયોપ્સી કરવાની છે કે શું કરવાનું છે, એ પ્રમાણે આગળ વધવું પડે. એટલે દરેક સ્ત્રીએ આ પેપ્સમિયરનું ટેસ્ટિંગ છે 3-4 વર્ષે કરાવતા જ રહેવું જોઈએ. એટલે ગર્ભાશયના મુખનું કેન્સર છે કે નહીં આપણને ખબર પડે. એ પ્રમાણે બ્રેસ્ટ છે એની મેમોગ્રાફી કરવાની આવે છે, જાતે ટેસ્ટિંગ પણ કરવાનું, સેલ્ફ ટેસ્ટિંગ, ડૉક્ટર પાસે પણ ટેસ્ટિંગ કરે, અને ત્રીજું છે મેમોગ્રાફી. જેમ મેડમ કહે છે, મેનોપોઝમાં જ્યારે તમારું માસિક અનિયમિત છે ત્યારે પણ તમને ફરી પ્રેગ્નન્સી રહી શકે છે. આ સમય દરમિયાન તમારા સ્વભાવમાં પણ પરિવર્તન આવે છે. તો આપણે જે હંમેશા બોલતા હોઈએ છીએ કે મારી સાસુ તો બહુ જ કચ કરે અને મારી મમ્મી તો મારી વાત જ નથી સાંભળતી, તો તમે પણ એ ઉંમરમાં જવાના છો. આ મેનોપોઝના લક્ષણો હોઈ શકે છે. જરૂરી નથી કે એ કજિયા જ છે, એને કદાચ એમના હોર્મોન્સ એમને સાથ નથી આપી રહ્યા, એ મેનોપોઝમાં છે. કોઈ લોકોને વધારે એકદમ ગરમી લાગે, અચાનક ઠંડી લાગે, આ પણ મેનોપોઝનું એક લક્ષણ છે. કોકને ગરમી લાગે એટલે ભર એસીમાં નીતરતા હોય પરસેવે, એટલું બધું. આ પણ મેનોપોઝનું હોર્મોન ચેન્જ થવાને કારણે લક્ષણ હોય છે. પેશાબમાં તકલીફ થાય, આપણા હાડકાં છે તે પોલા પડવા માંડે, ફ્રેક્ચર થાય. એટલે દરેક જે હોય એ લોકોએ પણ બરાબર કેલ્શિયમ લેવું જોઈએ, એની પણ તપાસ કરવી જોઈએ. એટલે સ્ત્રીના દરેક તબક્કામાં શરૂઆત કરો 20 વર્ષની પ્રેગ્નન્સી દરમિયાન, પછી પ્રેગ્નન્સી પછી એ 40-42 વર્ષ પછી મેનોપોઝમાં, દરેક રીતે સ્ત્રીઓએ પોતાના શરીરની કાળજી લેવાની છે. કાળજી લેવાની રીત દરેક જગ્યાએ અલગ અલગ છે, પણ પોતાનું ધ્યાન રાખવાનું. એવું નહીં કે આખું ટિફિન જ બનાવ્યા રાખવાના, સવાર સાંજ ઘરનું ધ્યાન રાખો, કચરા પોતું અને સગાવાલાને સાચવું, એ તો કરવાનું જ છે, આપણી જવાબદારી છે. પણ આપણી જાતને કંઈ પ્રાધાન્ય પણ પૂરેપૂરું આપવાનું કે જેથી તંદુરસ્તી સારી રહે. જો સ્ત્રી બરાબર તંદુરસ્ત હશે તો જ કુટુંબની જાણકારી બરાબર એ કાળજી લઈ શકશે. આખું કુટુંબ છે તે કોલેપ્સ થઈ જાય. બરાબર? તો એટલે મેનોપોઝમાં હો તેનો અર્થ એવું નથી કે મારું માસિક હવે જતું રહ્યું, હવે મારે કોઈ ચિંતા નહીં ને હવે મારે ડૉક્ટર પાસે જવાની કોઈ જરૂર નથી, હવે મારું નિશ્ચિંત જીવન જવાનું છે. અને નિશ્ચિંત જાય એવી શુભકામના તો ખરી જ, પણ આપણે આપણી જાતને સાચવવા માટે ડૉક્ટરની મુલાકાત વેળાસર લેતા રહેવાનું. મેનોપોઝમાં પણ અમુક દવાઓ આપવી, કેલ્શિયમ લેવાની હોય, અમુક તપાસ કરવાની હોય. જો એ પ્રમાણે દવાને બધું લઈએ તો તમે 70-80 વર્ષ લગી જે જીવવાના છો એ સરસ હરતા ફરતા રહી શકો, દુનિયાની મજા લઈ શકો. જો પથારીમાં પડશો તો ઘરવાળા બધા સાચવશે તો ખરા જ, પણ કિંમત કાંઈ નહીં રહે. એના કરતાં હરતા ફરતા રહીએ, દુનિયામાં મજા કરતા રહીએ. અકોટા 8 હરિપુરા આંગણવાડીમાં હેલ્પર તરીકે ફરજ બજાવું છું. આજે મારી આંગણવાડીની અંદર સગર્ભા માતા, ધાત્રી માતા માટે અને મેનોપોઝ વિશે બધી માહિતી માટે આજે VNM ફાઉન્ડેશનમાંથી બધી ઇન્ટ્રોડક્શન મળી આવે બહેનોને, એના માટે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં ડૉક્ટર અમિતાબેન શાહ આવ્યા હતા અને એમના તરફથી બધી બહેનો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓને મેનોપોઝ શું છે એ પણ અમુક સ્ત્રીઓને ખબર નહોતી, જેના દ્વારા આજે મેડમ દ્વારા બધી માહિતી આપવામાં આવી અને
સ્ત્રીઓને લગતા રોગ જે થતા હોય, જે બીમારી થતી હોય એના વિશે બધું જ નોલેજ મળ્યું અને બહેનો પણ એટલી ખુશ થઈ ગઈ હતી કે આવો પ્રોગ્રામ અમે કોઈ બી જગ્યાએ જોયો નથી અને અહીંયા પણ એટલું સરસ જાણવા મળ્યું મેડમો પાસેથી અને અમે બધાનો આભાર માન્યો અને કીધું કે થેન્ક યુ મીનાબેન, થેન્ક યુ હિરલબેન, તમે આવ્યા અને અમને આવું પ્રોગ્રામ માટે બોલાવ્યા, આવકાર્યા અને અમે આ પ્રોગ્રામમાં આવ્યા અને અમને માહિતી મળી. જે અમારા મનમાં જે પ્રશ્નો અમે ઉકેલાતા નહોતા, અંદરને અંદર અટવાયા કરતા હતા, એ આજે પ્રશ્નોનો અમને ઉકેલ મળી ગયો. ડૉક્ટર દ્વારા અને મેડમ દ્વારા બહુ સરસ અમને સૂચન મળ્યું છે અને બધી બહેનો ખુશ થઈને અહીંયાથી ગઈ અને ફરીવાર પણ આવો પ્રોગ્રામ રાખો તો અમને જરૂરથી બોલાવજો એવું અમને વિનંતી કરે છે. આંગણવાડી 8માં કાર્યકર તરીકે ફરજ બજાવું છું. આજે મારી આંગણવાડીમાં VNM ફાઉન્ડેશન દ્વારા એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં ડૉક્ટર અમિતા શાહને બોલાવવામાં આવ્યા હતા અને સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને 40 થી 45 વર્ષની મહિલાઓને બોલાવવામાં આવ્યા હતા, જેમને એમને જે લગતા પ્રશ્નો હતા સગર્ભા દરમિયાન એમને શું તકલીફ થાય છે, એમને કેવી રીતે એમના શરીરમાં કેવા બદલાવો આવે છે એના વિશે જાણકારી આપવામાં આવી હતી. ધાત્રી માતાઓને કેવી રીતે બચ્ચાઓને કેર કરવું, દૂધ પીવડાવવું એમના વિશે ડૉક્ટર દ્વારા જાણકારી આપવામાં આવી હતી અને 40 થી 45 વર્ષની મહિલાઓ જ્યારે મોનોપોઝમાં જાય છે ત્યારે તેમને કેવી તકલીફો થાય છે તેમના વિશે જાણકારી આપવામાં આવી હતી. બધી મહિલાઓ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આવી જાણકારી અમને અત્યાર સુધી કોઈએ આપી ન હતી અને ઘણી બધી આપણા સમાજમાં ગેરમાન્યતાઓ છે જે ડૉક્ટર દ્વારા દૂર કરવામાં આવી હતી. તેથી તેમની પણ વિનંતી છે કે આવા પ્રોગ્રામો થતા રહે અને અમને આવી બધી જાણકારી મળતી રહે.